આડું બટેકું પછી ઊભું બટેકું, પહેલા આડું અને પછી ઊભું, એવી રીતના આપણે શેણશું એટલે આવી મસ્ત મજાની વેફર પડશે. જો જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, થોડી થોડી ગરમીની સિઝન આવી ગઈ છે અને વેફર પાડવાનો પણ સમય અત્યારે થોડો થોડો હવે ચાલુ થયો છે. વાદળા તો થાય છે પણ આજ થોડાક ખુલ્લા વાદળા હતા તો હું આવીશું 2-3 દિવસથી ગામડે, તો હું થોડાક બટાકા લાવીશું. મેં કીધું ચાલો આપણે વેફરની રેસીપી બનાવી. ઘણા દિવસથી મેં વિડીયો બનાવ્યો નથી તો આજ રેસીપીનો વિડીયો બનાવી દે. તો સૌપ્રથમ આપણે આ બટાકા ધોઈ લીધા છે. જો મસ્ત મજાના બટાકા છે, તો હવે આપણે એને છાલ ઉખાડશું. તો હવે આપણે બટાકા આ છોલી લીધા છે. હવે આપણે એને છાલ ઉખાડીને પાણીમાં નાખતા જઈશું. તમે બટાકું લેશું, પછી આપણે જેવી જાડી પતલી આપણે પાડવી હોય વેફર એ પ્રમાણે આપણે હવે પાડતા જઈશું. તો આ પ્રમાણે આપણે આ વેફર પાડી લીધી છે મસ્ત મજાની. તો સરસ આપણે આ વેફર પડી ગઈ છે અત્યારે, અને આપણે આ પાણી ભરી દીધું છે. હવે આને હજુ પાણી ઉપર રેડી અને આખી રાત આપણે ઢાંકીને મૂકી દઈશું. જો એક સરખી બહુ જાડી નહીં બહુ પતલી નહીં મસ્ત મજાની વેફર આપણે સરસ પડી ગઈ છે. હવે આપણે એને ઢાંકી દઈશું સવાર સુધી. હવે આપણે પાડશું થોડીક ડિઝાઇન વાળી વેફર, જે અંદર ચોકડી પડે છે, આપણે તૈયાર વેફર મળે, થોડીક એવી વેફર બનાવશું. તો એને આપણે પહેલાં આડું બટેકું પછી ઊભું બટેકું, પહેલાં આડું અને પછી ઊભું, એવી રીતના આપણે શેણશું એટલે આવી મસ્ત મજાની વેફર પડશે. જો હવે આને પણ આપણે પાણીની ડોલમાં નાખતા જઈશું. હવે આપણે જે રાત્રે વેફર પાડી હતી આપણે ઢાંકીને મૂકી દીધી હતી, હવે સવાર થઈ ગયું છે તો આપણે એને હવે 2-3 પાણીએ સાફ કરી લેશું. તો જો પાણી જેવું ડોળું નીકળે તો આપણે 2-3 વાર સારા પાણી આપણે ધોઈ નાખશું. આ 2-3 પાણીથી ધોવાથી કે બટાકાનો સ્ટાર્ચ મૂકે એ બધું નીકળી જાય. આપણે એને સારી રીતે આમ હલાવીને ધોઈ નાખશું એટલે બધું એકદમ ચોખ્ખું થઈ જાય. આપણે આવી વેફર ડિઝાઇન વાળી છે, આ પહેલી આપણે ડિઝાઇન વાળી પાડી વેફર છે. હવે પાછું આપણે આની અંદર પાણી નાખી દઈશું એટલે આપણી વેફર કાળી ન પડે. તો વેફર હવે ધોવાઈ ગઈ છે, આપણે 3 થી 4 પાણીએ ધોઈ નાખી છે. તો હવે આપણે એક વાસણમાં લઈ અને બાફવા મૂકી દઈશું. આપણું પાણી પણ હવે ગરમ થઈ ગયું છે. સ્વાદ અનુસાર મીઠું નાખશું. હવે આપણે થોડી વાર ઢાંકી દઈશું એટલે જલ્દી બફાઈ જાય. હવે આપણે ચેક કરીએ કે વેફર આપણી બફાઈ કે નહીં. તો જો સરસ બફાઈ ગઈ છે વેફર, 3-4 મિનિટ થઈ છે. આવી રીતના આમ જોઈશું તો આમ તૂટી જાય એટલે આપણી વેફર બફાઈ ગઈ છે. આપણે આમાં પાણી નીતરવા દઈશું. તો હવે આપણે ધાબા ઉપર આવ્યા અને આપણે આવી રીતના વેફર સૂકવી દઈશું. અને મિત્રો રાતના પણ રાતે પાડીને ઘરમાં પણ સૂકવી શકાય, પણ આપણે રાતે ટાઈમ નહોતો એટલે અત્યારે પાડી અને અત્યારે આપણે બાફીને ધાબા પર તો આવી રીતના આપણે સૂકવી દઈશું. તો આપણી વેફર એક દિવસમાં સરસ મજાની સુકાઈ ગઈ છે, એકદમ કડકડી. તો હવે આપણે એને તળી નાખશું. મિત્રો આ 12 મહિના સ્ટોર કરી શકાય એવી વેફર બની છે મસ્ત મજાની. તેલ થોડીક આવી ડિઝાઇન વાળી પાડી છે આપણે આ, તો થોડીક ડિઝાઇન વાળી પણ આપણે તળી લઈશું. તો મિત્રો વેફર તળાઈને મસ્ત મજાની આપણે તૈયાર થઈ ગઈ છે.
તો આપણે ફરાળ 11 કે કોઈ વાર તહેવાર રહ્યા હોય તો ઉપવાસ માટે આ આપણે ઘરે બનાવી શકીએ. આપણે તૈયાર લાવીને ખાવા એના કરતાં ઘરે બનાવી શકીએ. તો મિત્રો તમે પણ ઘરે બનાવી શકો. તો આપણી વેફર મસ્ત છે, ક્રિસ્પી અને એકદમ મસ્ત છે.